સોના ચાંદીની આ જે મજબૂતી છે, આ ઝડપી તોફાની તેજી જે આવી રહી છે, એના અંગે વધારે ચર્ચા કરીશું. આપણી સાથે અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ જીગર સોની પણ જોડાઈ ગયા છે. જીગરજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. જીગરજી, આ 2025ની જ્યારે આપણે વાત કરી રહ્યા હતા, સોના અને ચાંદીની આપણે તેજીની વાત કરી હતી. ચાંદીની તેજી 2025 માટે તો રહી જ, પણ આ 19 દિવસમાં જ આપણે જોઈ રહ્યા છે કે ચાંદી 31% મજબૂતી બતાવી રહી છે, સોનું 8% મજબૂતી બતાવી રહ્યું છે. તો કેવી ઇમ્પેક્ટ આની આવી રહી છે ઝવેરી બજારમાં? આપના જે ગ્રાહકોની વચ્ચે સેન્ટિમેન્ટ કઈ રીતના બની રહ્યા છે? બેન, સૌથી પહેલા તો મને જણાવતા આનંદ થશે કે સોનું અને ચાંદી એટલે કે ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ફરી એકવાર વૈશ્વિક અશાંતિના પગલે જે એનો ટ્રેડ થઈ રહ્યો છે તે પોઝિટિવ જ રહેવાનો છે. સંકેતો કોઈ નેગેટિવના મને લાગી રહ્યા નથી. ઝવેરી બજારમાં અમારા અમદાવાદ માર્કેટની અંદર લોકલ ખરીદારીમાં થોડોક આપણને ઘટાડો જોવા મળેલો છે. પરંતુ જ્યારે હું ઇન્વેસ્ટરની વાત કરું તો ઇન્વેસ્ટરો દ્વારા સતત આ ભાવે પણ સોના અને ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે ગૃહિણીઓ દ્વારા પોતાની બચતને પણ આજે સોના અને ચાંદીમાં ધીમે ધીમે કન્વર્ટ કરવામાં આવી રહી છે. અને જે નાના રોકાણકારો છે કે જે લોકોના લગ્ન એપ્રિલ અથવા મે મહિનામાં આવી રહ્યા છે, તેમના દ્વારા પણ આ ભાવે સોનાના દાગીનાનું ખરીદીનું વેચાણ સારું થઈ રહ્યું છે. જી, તો આ જે કિંમતો આપણે જોઈ રહ્યા છે અને જે રીતે આપણે ઝડપથી નવા રેકોર્ડસર બનતા જોઈ રહ્યા છે, તો આ જે લગ્નસરાની ખરીદી છે એની અંદર કોઈ ટ્રેન્ડ ચેન્જ આપ જોઈ રહ્યા છો કે વોલ્યુમ થોડું ઘટી રહ્યું છે? કઈ રીતે આની ઇમ્પેક્ટ આવી રહી છે? એમાં બેન આપણે જોવા જઈએ તો મોટા ભાગે વેડિંગ સેરેમની જે કહેવાય અને રિસેપ્શન, તો એની અંદર ધીમે ધીમે અત્યારે 14 અને 18 કેરેટના દાગીનાનું ચલણ ધીમે ધીમે વધી રહ્યું છે. સાથે સાથે 9 to 5 ઓર્નામેન્ટ્સ એટલે કે ચાંદીના દાગીનાઓનું ચલણ પહેલા કરતા આજે 400 થી 500% ઉછાળ સાથે અગ્રિમસર થઈ રહ્યું છે. ઘણા સારા મિત્રો દ્વારા પોતાના નવરાત્રીનું કે મ્યુઝિક ફંક્શન હોય, હલ્દી હોય વગેરે ફંક્શનોની અંદર હવે ચાંદીના દાગીનાનું પ્રેફરન્સ ખૂબ પ્રમાણમાં વધી રહ્યું છે. સાથે સાથે સોનાના ગિલેટના દાગીનાનું વેચાણ પણ એટલું વધી રહ્યું છે. લેબગ્રોન ડાયમંડ જે પ્રમાણમાં થોડું ઓછું હતું તે 2025ની તુલનાએ 26માં તેના વેચાણમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. એટલે સરવાળે જોવા જઈએ તો 14, 18 અને લેબગ્રોન અને 9 to 5 સિલ્વર ઓર્નામેન્ટ્સ આનું ચલણ અત્યારે હાલમાં વધી રહ્યું છે. જી, અને જીગરજી, એ પણ જાણવું હતું કે જે રીતે સોના અને ચાંદી બંનેની કિંમતો વધતી દેખાઈ રહી છે, તો રીસાયકલ ગોલ્ડ અને રીસાયકલ સિલ્વર, એટલે હું એ રીતે કહેવા માંગુ છું, પોતાના ઘરેણા આપીને નવા બનાવડાવવા, આ રીતનું વધારે થઈ રહ્યું છે? બેન, તમારી વાત સાચી છે. જે ખરીદી છે આ ભાવમાં એ 100% 100% ખરીદારી નવા ભાવથી નથી થઈ રહી. 50 થી 60% ખરીદારી ગ્રાહકો દ્વારા પોતાના દીકરા કે દીકરી માટે લગડીઓ જૂના ભાવમાં ખરીદી પડેલી હોય, પોતાના ઘરમાં દાગીનાઓ પોતાના સંગ્રહેલા હોય, અથવા જે લોકોને પોતાના હવે બજેટ બહાર જતું રહ્યું છે સોનું ચાંદી, તે લોકો દ્વારા પોતાના જૂના દાગીનાને રીસાયકલિંગ કરી નવા દાગીના બનાવી અને મજૂરીમાં જે રૂપિયાની બચત થઈ હોય તે પેમેન્ટ કરી અને દાગીના બનાવવામાં આવી રહ્યા છે. આપની વાત સાચી છે કે રીસાયકલિંગ ગોલ્ડનું પ્રમાણ 60% જેટલું અમદાવાદ અને ગુજરાતમાં થવા પામેલ છે. અને ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ આપ જણાવી રહ્યા હતા કે સારી આવી રહી છે, તો આને માટે કોઇન્સ વગેરેની ખરીદી થાય છે? બેન, હા, અત્યારે હાલમાં હું એમ કહીશ કે લગડી છે, કાસ્ટિંગ બાર છે ચાંદીની અંદર. સોનાની લગડીઓમાં જે શરૂઆતમાં અમે 10 થી 20 ગ્રામ કે 50 ગ્રામની ખરીદારી હતી તે અત્યારે 1 ગ્રામ, 2 ગ્રામ, 5 ગ્રામ અને 10 ગ્રામની ખરીદી સારા પ્રમાણમાં થઈ રહી છે. ઇન્વેસ્ટરો દ્વારા આજે ચાંદીમાં મોટા ભાગે રોકાણ કરવામાં આવી રહ્યું છે. જેમ આપણે જણાવ્યું એમ 8% સોનામાં અને 31% ચાંદીમાં રિટર્ન છે. એટલે સોવિનિયર ગોલ્ડ બોન્ડ તો હવે નથી, પરંતુ ગોલ્ડની જગ્યાએ સિલ્વરની અંદર લોકોએ ફિઝિકલ છે, ETF છે, સાથે સાથે બેંકો દ્વારા પણ વિવિધ ETF ઇસ્યુ કરવામાં આવે છે તેની અંદર છે. અને રિટેલ ચેનની અંદર પણ કાસ્ટિંગ બારની જેમ લગડીઓ 916ની હવે ચાંદીમાં ધીમે ધીમે નીકળવા માંડી છે, એમાં પણ લોકોનું રોકાણ વધવા માંડ્યું છે. જી જીગરજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ, અને આ સોના ચાંદીની જે તેજી છે એ અંગેની ખાસ ચર્ચા કરવા બદલ આપનો આભાર.